दोस्तों गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय द्वारकाधीश, हर हर महादेव की जय। जय माता ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। આજે મહાશિવરાત્રિ છે તો અમે લોકો પૂજા કરીને આવ્યા છે ને આજે મેં પહેરી છે સાડી, વેર કરી છે શિવરાત્રિ એટલે તમે સાડી પહેરી છે। હું સાડીમાં કેવી લાગુ છું મંદિર કેજો અને એના પપ્પાને બોલાવી જો। જય સ્વામી, જય સ્વામી। ગુડ મોર્નિંગ। કેવું રહ્યું તમે? आज 1.5 महीने बाद मैं वापस गिर गया। हाथ में हाथ सूज गया, ये हाथ भी काम करना बंद हो गया। बंद हो गया तो कपड़े वपड़े कैसे पहनते हो? किसी की हेल्प और थोड़ा स्ट्रगल करता हूँ मैं पहनने के लिए, लेकिन पहन लेता हूँ कुछ भी करके। कल अचानक गिर गए अचानक मैं कल गिर गया, तो हाथ रास्ते में ऑयल गिरा हुआ था, बाइक स्लिप कर गई और देखो हाथ में सूजा आ गया है, सूजन आ गई है। मेरा पूरा हाथ सूज गया है। ये अंगूठा तो काम ही नहीं कर रहा है, और इसको भी मालूम नहीं क्या हुआ कर रात से, इसने भी दर्द करना शुरू कर दिया। ये भी कुछ चीज पकड़ने नहीं दे रहा है। ओके, इधर दर्द हो रहा है, इधर दर्द हो रहा है। महादेव क्या कर रहे हैं मेरे साथ? पूजा कर ली? एग्जाम दे रहे हैं मेरी। पूजा कर ली? पूजा तो मैं करके ही आया, भले मेरे को महादेव लगा की? है। हाँ, मंदिर में जाके पूजा करके आया, दिखाना था। जल और दूध भी चला के आया। ओके, देखो आज मैंने साड़ी पहनी है, आपने नहीं झब्बा पहना? हाथ अंदर जाता ही नहीं तो कहाँ से पहना? ये टी शर्ट ही वहाँ मेहनत से पहनी है ना, तो हाथ मूवमेंट करेगा आज तो कुछ जगह पे जाएगा। महाशिवरात्रि है, महादेव का शादी का दिन था ना आज, जहाँ लेके गए थे ना। हाँ, तो अलग अलग सब कथाएं हैं। अच्छा, इसीलिए आज हम साड़ी पहनी शिवरात्रि से। तो चलो चाय बाय पी लेते हैं। और वेदू भाई ने भी हमारे नवे कपड़े पहन ले, बस तुम्हारे नए कपड़े हम पहने तो ये क्यों रह जाए, तो ये तो वेदू भाई ने भी नए कपड़े पहन लिए है ना। आज तेरे पापा जैसा तिलक नहीं किया ऐसे? मैं करने वाला था, उससे पहले तो भाग गया। भाग गया ऐसा। तो चलो चाय बाय पी लेते हैं। મારી નાની બહેન છે। ऐसे मस्ती करता है देखो। चलो वेदू भाई ने आजे हमारे खाओ छे माવો और पहले जावा पशुपति है ना। नहीं है और વેદુ ભાઈને માવો ખાવો છે અહીંયા, અને આપણે સાડી વાડી પહેરીને પાછા તૈયાર થઈ ગયા છે, તો થોડું મોડું મોડું સબકું કરી દઈએ બરાબર। પછી બહાર તો જવાના છે નથી આપણે, ક્યાં જવાના છે આપણે? સાંજે કોટેશ્વર મંદિરે કે છે કોટેશ્વર, તો બરોબર આ વેદુભાઈ અમારે માવો, એને સવારમાં માવો 20 રૂપિયામાં લાવે ને પૂરો ખાઈ ગયો એનો માવો બહુ આજે શિવરાત્રિ કરી છે ને તે માવો, તે પરથી માવો લેવા જાય છે। જો સાયકલ લઈને આવ્યો તો ભાઈમાં, હા, તો વેદુભાઈ માવો લેવા જાય છે અને અહીંયા હમણાં એ શેક કરે છે ને, શેક કર્યા પછી કેવું રહે છે? થોડો હાથ ખુલ્લો થઈ ગયો, ખુલ્લો આ રહ્યો આ ખુલ્લો થઈ ગયો લાગે થોડો, અને આ બાજુનો આ તો આખો હોજો આવેલો છે ને, એ હોજો નીચે ત્યાંથી દુખાવો રહેવાનો, તો આને થોડી રાહત થઈ ગઈ। રાતે શેક બીજી થેલી મૂકું શેક ગરમ કરવા? તો આ તો ઠંડી થઈ ગઈ છે, ચાલશે જી, અડધો કલાક ચાલશે જી। એવું છે? તો ગાડી ચલાવાશે તમારે? બાઇક લઈને જવાનું, એક્ટિવા લઈને। ઓકે, તો એક્ટિવા તો આમ રેસ તો મારવાની ને હાથથી કયો જમણો હાથ છે ને? જમણા તે કંઈ નહીં થયો ને? ધોવાવાળા હાથને વાગ્યું આના નીચે, તો આને થોડું વાગ્યું છે આમ તો, આને થોડું વાગ્યું પણ મસાજ પેટો કરો। મારશે આને, એટલે આ થોડું જકડાઈ ગયું છે, હા, આના પર તો સોજો જ આવી ગયો છે, ઓકે, અને અહીંયા વાગ્યું છે ખભા ઉપર। બેઠો માર વાગ્યો આ તો હશે। પેલું જેકેટ પહેર્યું હતું ને, જેકેટના હિસાબે બચી ગયો, હા, નહીં તો બધું છોલાઈ ગયું। ઓકે, તો ચલો સાંજે ક્યાંય જઈશું મંદિરે, ફરાળ કરી દીધું છે હે, કોટેશ્વર મંદિર જઈશું આપણે અને પાછળ। શક્કરિયા ખાધા અમે, અને શક્કરિયાનું શાક બનાવ્યું હતું અને ભાખરી હે ને, અને વેદુ માટે સાબુદાની ખીચડી લાવ્યા હતા, ભીડ આવ્યા હતા ને, વેદુભાઈને પોટેટો નહીં ભાવતું એટલે કે હું નહીં ખાઈશ, તો એના માટે, અને ત્યાં પાછું માવો લેવા ગયો ને, ભાંગ પીવી છે ને,
ભાંગ ના પીવડાવાય ના કે મારે ભાંગ પીવી છે ઊંઘી જાય કે ભાંગ પીએ તો ચલો આપણે પછી મળીએ અને વેદુભાઈ આપણા ગયા છે જો બહારનું વાતાવરણ બતાવીએ આપણે આજે શિવરાત્રિ છે ને તો બધા ગાડીઓ લઈને બહાર જાય છે મંદિરે જાય કોઈને કંઈક સારો પ્રસંગ હોય ત્યાં સામે છે ને ભાંગ વેચે છે પછી બરફ ચાલુ કરશે બધા બહુ ભીડ હોય છે ચલો મળીએ પછી થોડા ફ્રેશ થોડી વાર આરામ કરીએ પછી તૈયાર થઈએ થોડું માથું બાથું સરખું કરીને ઓકે બાય બાય સાંજે 5-5:30 વાગે કે છે જઈએ આપણે મંદિરે દર્શન કરવા હું થોડું આરામ કરો ઓકે તો પછી મળીએ સાંજે અમે લોકો બહાર નીકળ્યા છે દોડીને એક્સરે કઢાવવા હે ને ખુલ્લું હોય તો એક્સરે કઢાવી દઈએ હાથે કેવું છે સોજો આવ્યો છે તો ઉતરી ગયો હોય તો પછી સરબ પેલું શું અસેરીઓ ભરીશું અને નકર પેલો જે આ મોટો ઉતરી ગયો ત્યાં બેસાડીને ટચુકું બોલાવો એના જોડે જઈશું કાલ ભલે તો જો ચાંદખેડામાં આવ્યા ચાંદખેડાનો બધો એરિયા છે નવી શોપ ખુલ્લે છે અહીંયા તો બધા ચાંદખેડા અહીંયા જો ટ્રાફિક કેટલો બધો છે ક્યારે પહોંચીશો તો અચ્છા આવી ગયા છે કેમ કે બંધ હતું હે અને પકોડી લારી આગળ તો બધા કેવા ઉપવાસ નહીં કરે બધા હું મંદિર જવાનું ને પછી ઉપવાસ કરવાનો ને પકોડી ખાવાની મંદિર જવાનું હા ભોળાનાથના દર્શન બર્શન કરવાની પછી મંદિરની બહાર પેલી ભાંગ મળે ને હા એ ભાંગ પી લેવાની એટલે ઘેર આવીને ચડે હે ભાંગ ચડે ચડી તો ઠીક ના ચડી તો ઠીક અને સાંજે આવી રીતે રજાનો ફાયદો મજા લેવાની ભોલેનાથના કોઈક બીજા મંદિરનું કોઈક મોટું ત્યાં જવાનું એટલે આવી રીતે રસ્તા પકોડી ખાવાની હા ભાઈ શિવરાત્રી પકોડી તમે પકોડી શિવરાત્રી ખવાય એટલે એવું કંઈ ખાય જ્યારે ઉપવાસ ના કરે ખાય એ લોકો જ ખાય ને આપણા જેવા લોકો ના ખાય એ મહાદેવના મંદિરે દીવો કરવા જઈએ છીએ સાંજના 7 વાગે દીવો કરવા જઈએ ને તો મંદિરમાં અજવાળું કરવા જઈએ તો આપણા ઘરમાં બી અજવાળું હે ને તો ચલો દીવો બીવો કરીને આવીએ મંદિરે લેવો છો ફોન આવ્યો મહાદેવનો ફોટો બતાવી તો ચલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ હર હર મહાદેવ જય મહાદેવ જય મા પાર્વતી સાંજના ટાઈમે મેં મંદિરે આવ્યા છે મસ્ત મજાની આરતી થઈ રહી છે ભગવાન થઈ ગઈ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ જય ગજાનન મહારાજ ઓમ નમઃ જય રમીન બમીન આવી ગયા છે ચોકમાંથી સાંજના રમવા ગયા હતા કેટલા વાગે ગયા હતા ચોકમાં રમવા 5 વાગ્યા 5 વાગ્યાના 5 વાગ્યા નહીં 4 વાગે ગયું હતું ને તું બેનને કેમ રોબોટ બાજી દાદાને જો અને મોબાઈલમાં બે જણા મસ્તુ છે જો જોઈ રાખો છો મહાદેવ જો છે મહાકાલ મહાકાલ હર હર મહાકાલ જય મહાકાલ સબ સંકટ દૂર વેદુભાઈ મંદિર તો જવાય જ નહીં હે વેદુભાઈ તા પપ્પાએ પોપટ ઠાડો છે તે જવું છે તોય બીજ નહીં હોય જવું છે કોટેશ્વર જવું છે કયા કોટેશ્વર એમાં જઈશું કયા કોટેશ્વર આપણું નદી જોડે છે મોટું નદી જોડે હા કયું નદી જોડે નદી જોડે ક્યાં છે લીલી એની પાછળ નદી જ છે ને તો તો યાદ નહીં તો લઈ આવવાનું કોટેશ્વર જઈએ આપણે આ ખેરા ખાઈને પછી ગયા તો મેળો વેડો વેદુભાઈ ક્યાં આવ્યા આપણે કોટેશ્વર પણ અહીંયા તો મેળો બી છે ને મેળાની સાઈડ ભીડ વેદુભાઈ કેટલી ભીડ છે હેલા આમ જોજો પાછા કેટલી ભીડ છે હે ને? જો ભીડ છે ને અહીંયા સુધી પાર્કિંગ છે અમે છેક આગળ મૂકીને આવ્યા
બહાર મૂકી દીધી. બહાર મૂકી દીધી. હવે ચાલતા ચાલતા છેક અંદર જઈએ મંદિર સુધી. હે? ભીડભાડમાં મને એક્ટિવામાં પ્રોબ્લેમ થાય ને બહાર ઊભું કરી દે હું ખોટું. જો જોડે ચાલીએ છે. વેદુભાઈ નતું આવું. એ તો બધી જગ્યા રહે છે, ભાંગ તો હોય જ બધી જગ્યાએ છે ને. ભાઈ ઉપવાસ કર્યો છે પણ એ એમનો મસાલો ખાય છે. નહીં ઉપવાસ કરે તો બી કેમ ખાવ તમે? હા કેજો ઉપવાસ કરો છો મસાલો કેમ ખાવ છો? મને તો આદત છે. તો એ ના ગણાય હે વેદુ? મળ્યું. હે ને? હા ના મળ્યું, મહાદેવે ના પાડી છે ને, મોઢા મૂકીને ના આવીશ એવું કે છે. તો અહીંયા આઈસ્ક્રીમ. વરિયાળી વાળી ના આવે. હા યાર તો ભાંગના પત્તામાંથી બનાવે. ભીડે ભીડ છે ને. વેદુભાઈ અમારા આગળ ચાલે છે. કઈ પાછળ છે ને શેલડીનો રસ છે અને અહીંયા કયું મંદિર ત્યાંથી હવે મંદિર ચાલુ થઈ ગયું. રસ્તો બદલી કાઢ્યો ને પહેલા આપણે પેલી બાજુ થઈને જતા હતા. મંદિર છે એના આગળ ક્યાં લઈ જાય? ભંભાવતો નહીં જાય. ડાયરેક્ટ મંદિર લઈ જાય છે ને. ભંભાવતો નહીં પપ્પા. ઓકે. વેદુ કે છે આ સીધો મંદિરમાં જાય છે રસ્તો. કેટલા ટાઈમ પછી આયા આપણે? જો અહીંયા મસ્ત મંદિર છે ને, બગીચો, અહીંયા બેસવું. જય ભગવાન. પાણી મોજા પહેર્યા. મોજા કાઢી દે. પેલી બાજુ ચાલ. મોજા કાઢી દે. જો વેદુભાઈ અમારા આગળ જતા રહે. કોટેશ્વરનું મંદિર આવી ગયું છે. જય કોટેશ્વર મહાદેવ. અંદર બ્લોગમાં ઉતારવા દેશે તો અમે બતાવીશું. એલાઉડ નથી એટલે અમે બહારનો જ વિડીયો તમને બતાવીશું, હે ને? કેમેરો બેમેરો એલાઉડ છે. કોટેશ્વર મહાદેવનું મંદિર. ઓમ શિવાય. દર્શન કરી લે. વચ્ચે ભાગી જાય. ઓમ નમો શિવાય. હું પેલી બાજુથી આવી પણ મને એ બાજુથી મોકલો તો. ઓમ નમઃ શિવાય. હું જવું નથી. અંદર નતા ઉતારવા દેતા એટલે આપણે એમનો વિડીયો નહીં, બરોબર? પાણી જો પાણી. પેલી સાઈડ ગાર્ડનમાં ચલો. પાણી. જો ત્યાં ક્યાં મસ્ત ઘર. લાઈટ ચાલુ રાખો. એની જાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય. લાઈટ સજો ખરી. સામે ઘર પડી ગાર્ડન. હવે ઓલી બાજુ છે. હવે આ ઓલી બાજુ છે. ના ઓલી બાજુ છે. ગાય છે ત્યાં. પેલા લોકો ડાન્સ કરે. થાય શું થાય તો બહુ બધા થાય છે. પટ છે. જો આ બધું અહીંયા મસ્ત પ્રોગ્રામ ચાલતો હતો. પ્રોગ્રામ પતી ગયો અહીંયા મસ્ત મજાનો અને કેટલી પબ્લિક આવી છે. આ મંદિરનો બહારથી વ્યૂ છે. પેલી સાઈડથી લેવું પડે. બધા ના બોલે. પેલી સાઈડ આપણે અંદર દર્શન કરવા ગયા હતા ને. બચ્ચા જય શ્રી રામ બોલે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલે એ ઓમ નમો શિવાય વાળી ટી શર્ટ જોવે છે. નમઃ શિવાય ને જય માતા.
જય મહાકાલ વાળી ટી શર્ટ જોવે છે વેદુભાઈને, હે ને વ્હાઈટ વાળી ટી શર્ટ જોવે છે. તો સારું, તો પપ્પાને કહીશું ઓનલાઈન મંગાવો, બરોબર? ઓનલાઈન મંગાવો ને ટી શર્ટ, બરોબર. મસ્ત. અને અમે ગીત વાગતા હતા એટલે શાંતિથી મંદિરમાં બેસ્યા છે. પછી ઘરે જઈશું. આના પહેલા એક વાર મંદિર જવાનું. ક્યાં ટ્રાય કરશું જવાનું. ના, આવા છેલ્લું અહીંયા જ મોટું મંદિર છે ને, કોટેશ્વર વાળું જ મોટું મંદિર, બીજા તો નથી બકા. નારણઘાટ તો બહુ દૂર પડે બકા. હે સાંજે આવું તો નારણઘાટ. હા, આજે મહાદેવનું પેલું છે એટલે મહાદેવનું મંદિર જ આખી રાત મંદિર. હા, આજે મહાદેવનું મંદિર આખો દિવસ ખુલ્લું. આખી રાત આ બધા અહીંયા આવશે દર્શન કરવા. તો ચલો ભાઈ, થોડી વાર રહીને આપણે ઘરે જઈશું. વેદુભાઈ દર્શન કરો નંદી મહારાજના. બસ આપણે તો પેલા એમ જ જવાનું છે. ફોટો નહીં પાડતી, ફોટો પાડું. હર હર મહાદેવ. કેવું મંદિર છે. દાદાના દર્શન કરી લો. કોટેશ્વર મહાદેવના છેલ્લી પછી આવતા મસ્ત મંદિર છે, બરોબર? ચાલતા નહીં તમે લોકો, હું ખોઈ જતો અભિયાન વગાડો. રોશની ચાલો અહીંયા વિડીયો જા, તું આગળ જા. આ છે અમારું ગાર્ડન. ના, મંદિરની બહાર ગાર્ડન છે આર્યું મસ્ત મજાનું. એમાં લાઈટો કરી છે. આપણા જો તમારા પાછળમાં છે મમ્મીની ચાલતી હોય નંદીમાં. એવું નહીં, ત્યાં પાણી આવતું હતું પહેલા. જોયું ને વેદુ કેવું રહ્યું મંદિર? એકદમ મસ્ત ને બાજુ નદીનો પટમાં પાછળ પેલું થઈ જશે ને પછી મજા આવશે ને. ત્યાં કંઈક બનશે એમ. રિવરફ્રન્ટ જેવું બને. હા, એટલે પછી આવીશું આપણે ને. બહુ વાર લાગશે પણ સેલ્ફી પણ હા. નીચે રિવરફ્રન્ટ જેવું બને. આવા ભીડ ઓછી થઈ ગઈ ને નકા કેટલી ભીડ હતી. આપણે આ તાર તો સામે ભટકાઈએ એટલી ભીડ હતી, હે ને? તો ચલો હવે આપણે કે છે, હવે અમે મસ્ત મહાદેવના દર્શન કરી લીધા. અમે આજે અમે ચાંદખેડા હવે આપી ગયા છે, હે રિટર્ન ઘરે. હવે તો ઘરે જઈને પછી આપણે બ્લોગનો એન્ડ કરીએ. ઓકે, ભોલે બાબા, ભોલે બાબા. ઘરે આવી ગયા છે અને અમારો આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સરપ્રાઈઝ અને ગુડ નાઇટ. હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો કાલથી રૂટીન વેદુભાઈને સ્કૂલ ચાલુ. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.